હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે વાત કરવાના છે G20 સમિટ 2020ની, જે સાઉદી અરેબિયાના રિયાદ ખાતે આયોજન કરવામાં આવેલું હતું. રિયાદ જે છે એ સાઉદી અરેબિયાનું હેડક્વાર્ટર છે અને જે આ સમિટ છે 2020ની G20 સમિટ છે અને 15મા નંબરની સમિટ છે. આજે આપણે એની ચર્ચા કરીશું. હવે વાત કરીએ, જો સૌથી પ્રથમ તો શું છે કે આ લોગો છે એ G20 સમિટનો સાઉદી અરેબિયા અને રિયાદની સમિટ ખાતેનો છે. 15મી G20 સમિટ છે 2020ની. હવે જે સમિટની વાત કરીએ તો તેની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. તેની પ્રથમ સમિટ 2008માં સ્થાપના થાય છે 1999માં અને એની પ્રથમ સમિટ 2008માં યોજવામાં આવી. G20ની અંદર જે સભ્ય સંખ્યા જો આપણે જોઈએ તો 20 છે. જે ચેરમેનશિપ 2020ની સાઉદી અરેબિયા પાસે છે, જ્યારે મહેમાન દેશ એક એમાં સ્પેનનો સમાવેશ થાય છે. 2020ની થીમ છે G20ની રિયલાઇઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ ધ 21st સેન્ચુરી ફોર ઓલ. અને મોદી સાહેબે આ જે થીમ છે એના માટે સ્પેશિયલ કહ્યું હતું કે આ થીમ અત્યારના જે COVID-19 મહામારીના હિસાબે પરફેક્ટ સાબિત થાય છે આ થીમ. હવે જે આપણે આ ફોટો જોઈ રહ્યા છીએ, જે G20 સમિટ જે યોજાણી એ કોઈ ફેસ ટુ ફેસ કે કોઈ જે બધા G20 દેશના સમૂહના જે પ્રાઇમ મિનિસ્ટરો કે પ્રેસિડેન્ટ ત્યાં સાઉદી અરેબિયાના રિયાદ ખાતે ભેગા થયેલા નહોતા, પરંતુ વર્ચ્યુઅલ વીસી એટલે વિડીયો કોન્ફરન્સ થ્રુ બધા જોડાઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જે G20 છે આ ગ્રુપ બનાવવાની જરૂર શું પડી? તો એમાં જો G20 એ મુખ્ય 20 અર્થવ્યવસ્થા, જે વર્લ્ડમાં જેટલા દેશો છે એના અર્થવ્યવસ્થાઓના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોનો સમૂહ છે. જે 20 મોટી અર્થવ્યવસ્થા છે એના નાણાં મંત્રી અને કેન્દ્રીય બેન્કોનો સમૂહ છે, જેમાં 19 દેશો છે. દેશોની સંખ્યા કેટલી છે? 19. જેમાં જ્યારે એકની અંદર યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. જ્યારે આમાં એમ કહેવામાં આવે કે દેશ કેટલા છે, તો કે 19 છે અને એક યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આપણે જો જોઈએ તો જે G20 જે છે અંદર 20 સમૂહમાં ની અંદર 65% પોપ્યુલેશન આવે છે વર્લ્ડની. 65% પોપ્યુલેશનનો સમાવેશ થાય છે, જ્યારે દુનિયાનો ટ્રેડ એ 79% છે અને વર્લ્ડની ઇકોનોમી છે 84%. જ્યારે કાર્બન ઉત્સર્જન, જ્યારે 20 મોટા દેશો એટલે કે 19 દેશો અને પ્લસ યુરોપિયન યુનિયનની અંદર જેટલા દેશનો સમાવેશ થાય છે એ બધા દેશો કાર્બનનું ઉત્સર્જન ઔદ્યોગિક ક્રાંતિના હિસાબે જે કારખાના છે, ફેક્ટરી છે, એ કાર્બનનું ઉત્સર્જન કેટલું કરે છે એમાં પણ એનો બહુ મોટો ફાળો છે, 79% છે. હવે અત્યાર સુધી જે G20ની સબમિટ્સ યોજાણી એ કયા વર્ષે ને ક્યાં યોજાણી, જેટલી ઇમ્પોર્ટન્ટ છે ને એટલી આપણે અહીંયા લીધી છે. સૌથી ફર્સ્ટ જ્યારે 2008માં જ્યારે સ્થાપના થઈ હતી 1999માં, પણ એની પ્રથમ સબમિટ યોજાય છે 2008માં અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે. અને DC મતલબ થાય ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયા, એવો એનો અર્થ થાય છે. જ્યારે 14મી સમિટ એટલે કે 2019માં જે વર્ષ ગયું એમાં 2019માં જાપાન દેશના ઓસાકા સિટી ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું. હવે જે અત્યારે જે 2020ની સમિટ છે એ 15મા નંબરની છે, જે સાઉદી અરેબિયાના રિયાદ ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું અને એ પણ વર્ચ્યુઅલ સમિટ હતી. હવે 16મી નેક્સ્ટ જે 2021માં આયોજન થવાનું છે તે ઇટલીના રોમ ખાતે થવાનું છે. અને જે 17મી સમિટ છે એ ભારત માટે ગર્વની વાત છે, 2022માં ઇન્ડિયાના ન્યૂ દિલ્હી ખાતે આયોજન થવાનું છે. એનું ઉપલક્ષ એ છે કે ભારતની આઝાદી 75 વર્ષ પૂર્ણ થવાના છે, એના ઉપલક્ષમાં આ આયોજન થવાનું છે ભારતમાં ન્યૂ દિલ્હી ખાતે 2022માં 17મી સમિટ છે. પણ નેક્સ્ટ આપણે જો વાત કરીએ તો જે G20 છે એની અંદર જે 20 દેશો છે એટલે કે 19 દેશો છે અને એક યુરોપિયન યુનિયન છે, એના કન્ટ્રી અને કેપિટલ
અને એના લીડરની આપણે માહિતી જોઈએ તો આપણે તો જાણીએ છીએ આપણો પ્યારો ભારત અને દિલ્હી અને નરેન્દ્ર મોદી સાહેબ છે એના લીડર. ઓસ્ટ્રેલિયા છે કેનબેરા અને એના લીડર છે સ્કોટ મોરિસન. બ્રાઝિલની જે કન્ટ્રી છે એનું કેપિટલ છે બ્રાઝિલિયા અને લીડર છે જે બોલ્સોનારો. કેનેડા ઓટવા, જસ્ટિન ટ્રુડો. ચાઇના બેઇજિંગ અને શી જિનપિંગ. ફ્રાન્સનું હેડક્વાર્ટર એટલે રાજધાની છે પેરિસ અને એના પ્રેસિડેન્ટ છે ઇમાન્યુએલ મેક્રોન. જર્મની બર્લિન એન્જેલા માર્કેલ, આ એક મહિલા છે, બહુ પાવરફુલ મહિલા છે. ઇન્ડોનેશિયા જકાર્તા જોકો વિડોડો. ઇટલી રોમ કોન્ટે. જાપાન ટોક્યો યોશિહિદે સુગા. આ એક અત્યારે ચેન્જ થયા છે એટલે આપણા માટે મહત્ત્વનું છે કે કોઈ પણ MCQ બેઝ પરીક્ષામાં પૂછી શકે કે જાપાનના અત્યારે લીડર કોણ છે. નેક્સ્ટ આપણે જોઈએ તો જે 11મા નંબરમાં છે મેક્સિકો સિટી. રશિયા મોસ્કો. વ્લાદિમીર પુતિન. સાઉદી અરેબિયા રિયાધ સલમાન અબ્દુલ અલી સઉદ. સાઉથ આફ્રિકા કેપટાઉન સિરિલ રામાફોસા. સાઉથ કોરિયા સિયોલ મૂન જે ઇન તેના કન્ટ્રી લીડર છે. ટર્કીની રાજધાની છે અંકારા અને તેના જે લીડર છે રસેપ તૈયબ અર્દોગન. ટર્કી હમણાં બહુ જ લાઇટમાં રહ્યું છે કેમ કે આર્મેનિયા અને અઝરબૈજાનની અંદર અઝરબૈજાનમાં ટર્કીએ ફૂલ સપોર્ટ કર્યો છે ને અઝરબૈજાને ટર્કીના જે ડ્રોન છે અનમેન ડ્રોન એનો ઉપયોગ કરીને યુદ્ધમાં સારી એવી લીડ મેળવી હતી અઝરબૈજાને. નેક્સ્ટ જોઈએ તો યુનાઇટેડ કિંગડમ UK લંડન બોરિસ જોન્સન. US વોશિંગ્ટન DC અને ડોનાલ્ડ ટ્રમ્પ. અત્યારે ખાસ ધ્યાન રાખવું કે આ જે વર્ચ્યુઅલ સમિટમાં છે એની અંદર ટ્રમ્પ સાહેબે ભાગ લીધો છે. આર્જેન્ટિના અને એનું જે છે બ્યુનસ આયર્સ. જ્યારે 20મું જે છે એ યુરોપિયન યુનિયન છે અને એનું હેડક્વાર્ટર બ્રુસેલ્સ બેલ્જિયમમાં આવેલું છે. આટલી વસ્તુ આપણે જે G20 સમિટ છે એમાં ખાસ ધ્યાન રાખવાની છે. હવે થોડાક જે G20ને લગતા MCQ છે આપણે જોઈએ તો વર્તમાન સમયમાં કેટલા દેશ G20 સમૂહના સદસ્ય છે. અહીંયા પૂછવામાં આવ્યું છે દેશ, તો આપણે જે વાત કરીએ એમ 19, 20, 21, 22 એમાંથી આવશે 19. નેક્સ્ટ જો આપણે પ્રશ્ન જોઈએ તો G20 સમૂહના કુલ સભ્ય સંખ્યા પૂછી છે કે કુલ સભ્ય સંખ્યા કેટલી છે, 20, 21, 19 કે 22. આપણે જોયું કે કુલ સભ્ય સંખ્યામાં 19 દેશ પ્લસ એક યુરોપિયન યુનિયન પ્લસ કરીને કુલ સભ્ય સંખ્યા કેટલી થઈ છે, 20 છે. નેક્સ્ટ G20 સમિટ 2020ના અધ્યક્ષ કોણ હતા? હવે તો આપણને ખબર છે કે સાઉદી અરેબિયાના રિયાદ ખાતે તેનું આયોજન થયું હતું, તો ઓબ્વિયસલી આમાં જે સાઉદી અરેબિયાના હશે એ જ આવશે. તો એમાં આવશે કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ, એ એના અધ્યક્ષ હતા. વર્ષ 2020 G20 રિયાદ સંમેલન કયા નંબરનું હતું? તો આપણે હમણાં જ જોયું કે એ 15 નંબરનું હતું. વર્ષ 2021 G20નું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવશે? ક્યારનું છે? 2021ની વાત છે. તો 21માં આપણે જોયું કે અમેરિકા, રશિયા, ભારત, ઇટલી, તો એમાં ઇટલીમાં આયોજન કરવામાં આવશે 2021નું. G20ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? આપણે શરૂઆતમાં જ જોયું હતું કે G20ની સ્થાપના 1999માં કરવામાં આવી હતી, જ્યારે એની પ્રથમ સમિટ 2008માં યુએસના વોશિંગ્ટન DC ખાતે કરવામાં આવી હતી પ્રથમ સમિટ. વર્ષ 2020 G20નું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? 20નું કયા વર્ષનું છે? 2020નું. ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે સાઉદી અરેબિયા ખાતે. વર્ષ 2022 G20નું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવશે? આપણે હમણાં જોયું કે ભારતના 75 વર્ષના ઉપલક્ષમાં PM
મોદી દ્વારા ભારતને એ અવસર મળ્યો છે કે 2022નું G20 સંમેલન ભારતના ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવશે. વર્ષ 2022નું G20 સંમેલન ભારત ખાતે યોજાનાર છે, તો તે વર્ષ ભારતની આઝાદીના કેટલા વર્ષ પૂર્ણ થાય છે? જ્યારે G20 સંમેલન 2022 ભારત ખાતે યોજાય છે, ત્યારે ભારતના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તેનું આયોજન કરવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ તો G20ની પ્રથમ બેઠક કયા વર્ષે યોજવામાં આવી હતી? તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે 2008માં તેની પ્રથમ બેઠક યુએસના વોશિંગ્ટન DC ખાતે યોજાઈ હતી. હવે G20 સંમેલનની પ્રથમ બેઠક, હમણાં જ આપણે કીધું કે G20ની પ્રથમ બેઠક ક્યાં યોજવામાં આવી હતી? તો કે અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે તેની પ્રથમ બેઠક 2008માં યોજવામાં આવી હતી, જ્યારે 1999માં તેની સ્થાપના કરવામાં આવી હતી. તો મિત્રો, આ જે G20 સમિટના જે મહત્વના પોઈન્ટ અને MCQ હતા એની આપણે ચર્ચા કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.